શું તમે કેનવા એકાઉન્ટ ફ્રીમાં બનાવવા માંગો છો? થોડી જ મિનિટોમાં આપ આપની ડિઝાઇનની જર્ની સ્ટાર્ટ કરી શકો છો. મિત્રો, ગયા વિડીયોમાં આપણે કેનવાનું ઇન્ટ્રોડક્શન જોયું. આ વિડીયોમાં આપણે જોઈશું સ્ટેપ બાય સ્ટેપ કે કેનવામાં કેવી રીતે ફ્રી એકાઉન્ટ ક્રિએટ કરવું. નમસ્કાર મિત્રો, આપણે આવી ગયા છે કોમ્પ્યુટરની સ્ક્રીન પર. આપણે અહીંયા ગૂગલમાં સર્ચ કરીશું canva.com. સર્ચ કરતાં જ પહેલી જ વેબસાઇટ આવી જાય છે કેનવા વિઝ્યુઅલ શૂટ્સ ફોર એવરીવન. આપણે એના પર ક્લિક કરવાનું રહેશે. આપ જોઈ શકો છો કે લોગિન અને સાઇનઅપની અહીંયા એક પ્રક્રિયા માટેનું ઇન્ટરફેસ આવેલું છે. ત્યાં આપણે આપણા ગૂગલના એકાઉન્ટથી અથવા તો બીજા કોઈ એક ઈમેલ આઈડીથી આપણે સાઇનઅપ કરી આગળ વધી શકીએ છીએ. આપણે ગૂગલના એકાઉન્ટથી લોગિન કરી આગળ વધવું. કન્ટિન્યુ વિથ ગૂગલ પર હું ક્લિક કરીશ એટલે આપણને આ પ્રકારનું પૂછશે કે તમારે કયા એકાઉન્ટમાં લોગિન કરવું છે. તો આપણે જે એકાઉન્ટમાં લોગિન કરવું હોય એ એકાઉન્ટ આપણે સિલેક્ટ કરવાનું રહેશે. હું કન્ટિન્યુ પર ક્લિક કરીશ તો આવી રીતે આપણને અહીંયા એક ઇન્ટરફેસ જોવા મળશે. ટ્રાય કેનવા પ્રો ફોર ફ્રી 30 days. એના માટે આપણને પૈસા માગશે, પણ આપણે હમણાં હાલ આઈ પ્રિફર અ ટીમ ટ્રાયલ, આઈ પ્રિફર અ પ્રો ટ્રાયલ આપણે કાંઈ સિલેક્ટ કરવાનું નથી. અહીંયા આપણે કેન્સલ પર ક્લિક કરીશું એટલે આપણને આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે. આ કેનવાનું ફ્રી વર્ઝન છે, બરાબર. આપણે આ રીતે કેનવામાં લોગિન કરી શકીએ છીએ અને લોગિન કર્યા પછી આ પ્રકારની સ્ક્રીન આપણને જોવા મળશે. ત્યાં ખૂણા પર લખેલું આવશે ટ્રાય પ્રો ફોર 30 days. એટલે આ લોગિન આઈડી આપણું ફ્રી એકાઉન્ટનું છે. ફ્રી એકાઉન્ટમાં પણ આપણે ઘણું બધું કામ કરી શકીએ છીએ. તો મિત્રો, આપનું પણ એકાઉન્ટ ક્રિએટ થઈ જાય તો નીચે કમેન્ટમાં લખજો કે મારું એકાઉન્ટ ક્રિએટ થઈ ગયું છે. મળીએ આવતા વિડીયોમાં, અને જ્યાં આપણે ચર્ચા કરીશું કે કેનવા ડેશબોર્ડથી શું શું કરી શકાય. તો આવજો.